હવે ગુજરાતમાં તમે જુઓ, મઢી નાની ને બાવા જાજા. હવે 35,000 તો સેવકો ફૂટી નીકળ્યા. બસ જનતાની સેવા જ કરી લેવી છે અને બીજું ગમે એમ થાય. અને સેવા કરવા માટે થઈને મરણિયા પણ થયા છે. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આક્ષેપ જુદી ઘટના છે, પણ બીજું કહું કે એ બધાએ ખાસ કરીને અમારે અહીંયા રાજકોટમાં કોંગ્રેસ જે છે એને શું કર્યું છે અત્યારે કે એના જેટલા 65 જેટલા ઉમેદવારો જે છે એને ગુપ્ત સ્થળે મૂકી દીધા અત્યારથી, કે કોઈ એને ખેંચી ન જાય, પરત ફોર્મ પાછું ખેંચાવી ન લે, ધાક ધમકી ન આપે, ભલામણા. અરે ભલા માણસ, તમારે છાતી ઠોકીને કહેવાય કે આ અમારા રોકડા 65 ને 71 72 જે છે એ તમારામાં ત્રેવડ હોય તો ખરીદી લ્યો, કારણ કે અમે તો જનતાની સેવા કરવામાં આવ્યા છે. તો જો પૈસા બનાવવા હોત તો અમે આવા, એવું બધું કાં નથી થતું. ઈ જેને ટિકિટ આપી છે એમાંય 19-20 જે ભરો હતો પેલા તો પક્ષને જ નથી કે આપણા ઉમેદવારો અડગ રહેશે એવો એને ભરોસો નથી. એનું ગુજરાતી થોડ તમારે ક્યાંક મૂકી દેવું પડે ને. ધાક ધમકી કે ફલાણું કે ખરીદી કે એ બધું લોભ લાલચ વગેરે વગેરે, જો એમાં ઉમેદવાર તમારા આવી જતા હોય તો એની પાસેથી અપેક્ષા શું હોય મને કયો. એટલે એ હકીકત છે કે શાસક પક્ષ તરફથી બધી જ પ્રકારનું પ્રેશર આવતું હોય છે, એમાં ના નહીં. એ કઈ દૂધે જોયેલા છે એમ નથી કેતા, પણ તમને ખબર જ છે કે તમારો શત્રુ કે હરીફ આ ટાઈપનો છે, તો તમે એવા માણસો કાં નથી ઉભા રાખતા કે જેથી જનતાને કોલર ઊંચા કરીને જનતા કહી શકે કે ભાઈ જો આનું નામ ઉમેદવાર, 1 કરોડ રૂપિયા આપો કે 50 કરોડ રૂપિયા આપો, નથી હટવું એટલે નથી હટવું, સેવા જ કરવી છે. એ ટાઈપના કાં નથી કરતા. વિપક્ષને સ્વયંને એવી ભીતિ છે કે કાં તો આપણા કોઈ કાળા ધોળાના નામે ડરાવી શકે, કાં લોભ લાલચના નામે ડરાવી શકે, કાં આપણા કહેવાતા આપણા ઉમેદવારો કદાચ ભાજપની બી ટીમ પણ હોઈ શકે, એવું બધું શંકા હોય તો જ આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય ને. તો તમારે એને ગુપ્ત સ્થળે રાખવાની જરૂર શું છે? હું તો એમ કહું, રાજકોટના ત્રિકોણબાગમાં રોજ એને કેવું જોઈએ, જો 9 થી 10 1 કલાક સુધી આ ભાઈ બેસશે અમારા ઉમેદવાર, ત્રેબડ હોય ખરીદી લ્યો. આ કઈ શાક માર્કેટ છે એ તમે ખરીદી લ્યો? પણ એવું નથી. ઈ તો પ્રોબ્લેમ છે. શાસક પક્ષ ખરીદી લે એમ કે છે, પણ શાસક પક્ષે છે તો ચૂંટણીનો પક્ષ ને. એને એમ કેમ નથી થતું કે કાલ સવારે ઉઠીને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પણ અમારા કેટલાક ઉમેદવારોને ખરીદી લેશે, એવું કાંઈ એને નથી થતું? થવું તો એને જોઈએ ને, બને તો એવું ને. અત્યારે જે એન્ટી ઇન્કમ્બન્સીની વાત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરે જ છે, અને રાજ્યભરમાં એની એક માહોલ છે કે બધાને એમ લાગે છે કે નિરંકુશ સત્તાધીશો છે એને નિયંત્રણમાં રાખવા, તેમ કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. ઓકે જી.